જો મારે કોઈ થોડું રૂપડો થવું છે એટલે મને કોઈક લઈ આલો. હું થોડુંક આમ કાળો છું. મને કોઈક લઈ આલો. મારે એવું થવું છે કુકડીનું અડું જોયું કુકડીનું અડું મારે એવું થવું છે. બધા મને કોઈક તો લઈ આલો. ફેરેલો લઈ આલો. બેસલી તમને 120 ની સ્પીડમાં તમે કઈ બાઇક કે ગાડી હાંકતા હો તમને કોઈ ના પાડે કે આટલી સ્પીડમાં ન આપો, તમે કોઈના બાપનું નહીં માન, નક્કી કરી લેજો. ભાઈ જરા ઓન ટોપ. તમારે લીધું એટલે અમારે લેવાનું. મફતિયું નહીં આવતું એવું નહીં યાર, અમે તો ભાઈઓ છે યાર. આખું ગામ એમ કહેતું હતું કે ભીખાભાઈ જેવો હોવા ન જોઈએ કોઈ દી. તો અમે બિહાર દીધો ભીખાભાઈ ઘોડીમાં આમ જો પણ સડાબસ કે છે ઘોડી આમ ઝીણી હાલ મળ્યું. વાહ ભીખાભાઈ વાહ, તમે અહવા નીકળ્યા હો ભાઈ. પણ તમારું વજન થોડુંક વધારે મને લાગ્યું. એ હાલી ભાઈ એ ભીખાભાઈ યાર ટાંગે ભાઈ હાલતા એનું એ ભીખાભાઈ. હવે ઘોડીને પકડો તમે ક્યાં ભાગવા મળ્યું? અરે પણ આ રસ્તો ખરાબ છે અને આ બે ભાઈબંધ ના લખણ ખરાબ છે. એટલે હવે જો આ ક્યાંક ખાપ કે ક્યાંક પડે ને તો આપણો મેળ આવી જાય, તો આપણો વિડીયો બની જાય. ઈ પછી વાયરલ થાય, મોજ જ આવી જાય. એ હાલે ગયા મેળ આવી ગયો. લે ભાઈ દીપક કાં સુરા એટલે અમારી અહીંયા પ્રસંગ હોય ત્યારે મેં તને કોઈ દી મૂક્યો હાગમટે કેવી તમે બધા હાગમટે આવીજો અને તમે હાગમટે આવો છો આપને એનો કઈ વાંધો નથી. અને ચાંદલો લખાવવાનો થાય તો કેટલો લખાવે ખબર? 51 રૂપિયા. અબે સાલે એલા તમારો બાપ તમે કોકનું ખાવાનું એસ્ટિમેટ આખું વીખી નાખો છો. તપેલા ખખડી જાય ત્યાં લગી મારા હાડા બેઠા હોય ત્યાં લગી એની અહીંયા પ્રસંગ છે તો આપને ફોન આવે કે ભાઈ અમારે ટૂંકમાં પતાવવાનું છે, તમે એક જણો જ આવજો. તો તારો બાપ તો એક જણાનું હું લેવા તું લખાશ? એમ નમ કહી દીધું હોત કે ન થવાનું તમે નો આવત. અમારા એસ્ટિમેટ વીખી નાખ્યા છો મારા બેટા. બોલો એટલે આવું તો નહોતું કરવું ને મારો ભાઈ યાર. હે હું બીજી ગાડી મૂકીને તારી ગાડી જોયો ને એટલે તું મૂતરવા આવ્યો. તે મને મૂતરવાય નો દીધો ને મારે આબરૂ ના તે ધજાગરા કરીને આ ડોગી સમાજમાં મારી આબરૂ હવે શું રહે યાર.